ચમ લઈ જઈ આમ અને આ પાછળ તો શીખે રાખવાને ઉભ રાખ્યું છે ભગવાન કાલે તો રિઝલ્ટ છે અને આપણે તો છે ને પાસ થઈ જ જવાના છે આપણે તો લખી છે એવું ના 90 માર્ક્સ નું લખી છે પણ સાહેબ છે ને 100% આલ દે ઈમન તો આપણે તો 100% પાસ થઈ જવાનો છે પણ રિઝલ્ટ આવવા દે કાલે તો રિઝલ્ટ છે એ શિલ્પા હા હું છે મજામાં હા મજામાં અને પછી તારી રિઝલ્ટ નું શું થયું કાલે સાનો રિઝલ્ટ કાલે રિઝલ્ટ છે ઓ વાહ તો કેટલા 20-25 માર્ક્સ આવી ગયા હું 20-25 માર્ક્સ 90-98 માર્ક્સ લાવવાના છે અને એટલા તો આવી જાય પેપર લખ્યું છે એવું ના એવું લખ્યું છે તાના કેટલા? જિલ્લામાં ટોપર બનવાનું છે ટોપર તાના ઓહો હારું તમે તો કોક જબરું પેપર લખ્યું હે તન તો 98% આવી જાય માર તો 98% અને હોય આવી જાય હા હું હિંમત કરતો થોડી મહેનત કરી તો 100% ના આવી જોત આવી જાય આવી લખ્યું છે એવું પેપર આપડે તો એમ છે એવું લખ્યું હતે જોરદાર પેપર લખી છે બધું જ આવડતું તું આપડે તો એટલે રાતદારો હતી તી શું કરતી હતી રાત દિવસ બસ વોચ ખાવા પીવાનું ઊંઘવાનું બંધ. અરે એ બધું મારા છે 100% કોક આવવાના છે વાત બરાબર હા પણ 100% આવી તો પાર્ટી બાટી તો હાલ્યો ને અરે પાસ થઈ ગયો 100% ગમવા વાર ગોરો કાઢવાનો છે શું વાત કરી તાના જમણવાર છે આઈ જજો તું ખાવા તે હું રાખ્યો જમણવારમાં જમણવારમાં? વાતો પર મંચુરિયન રાખજે હો ને મંચુરિયન ખાવાતું હે તાના દાળ ભાત શાક પૂરી લાડવા એવું બધું રાખવું પડે અને જો મંચુરિયન ના ખવાય અને જો ફેલ થઈ જાય ને તો લાફ આખું ગોમ મારે હો એ હું એમ કહેતો હતો ને, પૈસા ના પેલા તો આઈફોન 70 પ્રો મેક્સ લેવાનો છે iPhone 70 Pro Max ઓવો તાર પર મોઢું નહીં iPhone 70 Pro Max છે અરે પાસ તો કર રિઝલ્ટ તો આવવા દે એવું તાના હારું, અને પાસ તો આપણે થઈ જ જાનો છે ટકા એ 100% 98% તો આવી જ જાય એવું સહી 98 થી દેતા તો આવશે જ તે અને આયા તો ના આવી અને આયા તો ના આખા આવું ગામમાં તાર પપ્પા હે ને તાર પેલી રિક્ષા હે ને તમાર લોડિંગ રિક્ષા ઈ કન પાછળ દોયરું બોધીને આખા ગામમાં લપતા ફેરવ્યા તાર પપ્પા મગજ છે ફેરવી. એવું મને ખબર હે કાલ તો ઉગવા દે હજી કાલ તો પરવા દે કાલે રિઝલ્ટ સમાન વિશ્વાસ છે કે હું પાસ થઈ જાય અને જિલ્લામાં છે ને ટોપર અને બનવાનું જો છે તું પાસ ના થાય ને તો હું મનોકોટો લેતો હોય, પીન મરી જજે હો ને હું લે અમાર ઓ અણસા ને એવું છે કે શિલ્પા ફેલ થઈ જાય પણ હું ફેલ થવાની જ નહીં ને મને હે ને મને વેમ તો સજ કારણ કે આ બધી છોરીઓ હતી ને એ આમ રખડતી હતી ભણતી તો સી જ ના જોઈએ કાલે આમ આજે તો કોઈ નહીં કેવું આજ તો બહુ જોશ છે જો કાલે આવી ને આ એક હાથ નો લાફો હાલ દો શિલ્પા હા આર તો ન બે હો આપડે મળે કાલે મળે હો ને હા તારે કેટલા વાગે રિઝલ્ટ 7 વાગે આવે ને 7 વાગે આવી જાય હાર તે તાર 7 સ્ટોરી લગાવી દે પેલા ઇન્સ્ટાગ્રામ માં હું લગાવ્યો પાસ થઈ જાય એવી અમુક ખબર તો પાસ તો ફેલ તો પાસ જ થઈ જાય ફેલ ની તો વાત જ નહીં કરવાની એમાં અને પાછું 20-25% તો મારા આવું જ ના એવું આપડે તો 98% હા તે વધુ ના એક કોમ કરીએ છીએ બોલો વધુ ના મારે ઈકો ખરી ને ઈકો એના પાછળ પેલી દોયરી પડી છે એ લેતો આવશું જો ફેલ થઈ દીધા આખા ગમે રામ ફેલ ની તો લઈને વાત જ નહીં કરવાની હા, ફેલ તો હું થવું જ નહીં ને બહુ અભિમાની ના હારું માપમાં રહેવાનું હો, અને માપમાં પાસ થઈ જાવ તો માં તો કેનેડા ફરવા જવાનું છે માપમાં રહેવાનું બહુ અભિમાન ના હારો અભિમાન નહીં સાચું કહું હાર 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 બંધા કાલે મળીએ છીએ જોઈ કાન જીરવાતું નહીં હોન સહન જ નહીં થતું ને હારું આ તો રિઝલ્ટેશન ભરત ને તો કીધું છે મેં 100% આવી 98% આવી મારા મમ્મી ને કીધું છે મેં 95% આવી બાજુમાં પેલો પૂછતો હતો કા કેતી ઓને કીધું છે 95-80% તો આવી જ અમારું રિઝલ્ટ છે 6 ને 30 તો થઈ જશે 7 વાગે રિઝલ્ટ ખુલવાનું છે અને એટેન્ડન્સ તો એટલો બતાવે છે ને મેં એક ના પૂછે અને ભરત તો રાત જોઈ રહ્યો કે ચાનું 7 વાગે અને હું આખા ગામમાં ફેવરું ભર ભરો કાઢું મને ખબર છે મારા પપ્પા તો મને કશું નહીં બોલું હવારે છે ને રાહ લઈને જતો તેને નક્કી તો ના રિઝલ્ટ આવવાની રાહ જોઈ રહ્યો હે અને રાહ લઈને આવવાનો છે રહ્યો એ તો 100% બોધવાનો છે ફેલ તો થાય તો હું પણ છે ને હારું ભગવાન મન છે ને પાસ કરાઈ દેજો તમે 7 વાગવામાં તો વાંસ અડધો કલાક પ્રાર્થના કરું છું તમને અને બીજું તો કોઈ આબરૂ નહીં કાઢે પણ આ ભરત તો છે ને 100% આબરૂ કાઢવાનું જ છે મારી મારા પપ્પા એ કશું નહીં બોલ ફેલ થાય ને તો એક બે લાફા તો મારી મને પણ હારું ગામમાં તો આબરૂ જવાની છે પણ છે ને પાસ થઈ જાવ તો હારું છે હે ભગવાન 7 તો વાગી જશે ભગવાન પ્લીઝ રિઝલ્ટ જોઉં છું પણ છે ને મને પાસ
કરી દેજો હા 7 વાગી જશે હજુ 1 મિનિટ રાહ જોઉં ભગવાન પ્લીઝ તમને પ્રાર્થના કરું છું પ્લીઝ ભગવાન ખુશ થતો નહીં કે આજુબાજુ આ તો પાછો પેલો ભરત હંતાઈ રહ્યો હોય મને એનો વિશ્વાસ જ નહીં ને એ તો માર પીછો જ કરતો હોય છે કાવાનું ચાલે રિઝલ્ટ ખોલવાનું હું આવી જાઉં મને રિઝલ્ટ જોવા દે પેલા બે વિષયમાં ફેલ તું જોઈ હોય તું તો મારો પીછો જ કરતો હોય છે બે વિષયમાં ફેલ મને જોવા દે ઉભી રહે ફોન લાય ફેલ નહીં મો ફોન લાય તો પપ્પાની કસમ ફોન લાય આ ચોથી ગણિતમાં 25 માર્ક આઈ સંસ્કૃતમાં 13 માર્ક મને ખબર જ હતી ઓય મારો પીછો નહીં કરતો પણ તું તો મારો પીછો કરી છે શિલ્પા એ શિલ્પા 90 માર્ક્સ આવવાના હતા ને 90% 100% આવવાના હતા ને ટોપર બનવાનો હતો ને એ તો કોક ભૂલ થઈ હે મારા આટલા માર્ક્સ હોય જ ના પણ આ પેપર વાળા તપાસવામાં ભૂલ કરી છે મારા જણ પેપર ખોલાવાનો છે એટલે 13 માર્ક્સ જ આવી સંસ્કૃતમાં 13 જ માર્ક્સ છે 13 માર્ક્સ ના હોય મારા આ ભૂલ થઈ છે મેડમોની તપાસવાની બોલ નથી આખો દાડો રખડ્યો પણ ઓણમ એ શિલ્પા હા તારા પપ્પાનો નંબર કયો છે ભાઈ મારા પપ્પા હું નહીં વિરાક માર વાત કરવી છે પણ મારા પપ્પા હેલો ભરત બોલો આ નક્કી Hello? કોક નાટક કરે મારા પપ્પાને બધું ભરાયા તું ઈ બ્રહ્મો આવ્યો હેલો હા હું ભરત બોલું ઓ હા આપડે 4 કિલો પેડા મંગાવ્યો તમારે સોરી ફેલ થી હું પારો તમારે સોરી ફેલ થાય સંસ્કૃતમાં 13 માર્ક્સ જ આયા અને ગણિતમાં તો 25 માર્ક્સ જ આયા હા તે એક કામ કરો રાહ લેતા આવો રાહ હું લાવું છું અને રિક્ષા એ મારી એક કામ કરો તમે રિક્ષા કે તમારી ઈકો હોય તાર દોર આપડે ઈકો પાછળ બહુ દેશિલ્પા ને આખા ગામમાં ફરાવીએ અને શું કેવાય ફોન સારું તે હું મારી રાહ લાવું મારી ઈકો લાવું ગેસ કાલે જ ફૂલ કરાયો અને આખા ગામમાં ફેરવે હારું હું આવ્યો સારું શિલ્પા હું ભરાયું મારા પપ્પાનો એમ કીધું જો ફેલ અને પાસ જિંદગીનો નિયમ છે એટલે ફેલ ને પાસ તો થવાય તો શિલ્પાને એક કોકરી અડાડતા નહીં એવું કીધું અમે હો ને તું એવું બોલો મને વિશ્વાસ જ નહીં તું તો બે શબ્દો છે ને વધારે કીધાય અત્યારે તો મને વિશ્વાસ જ હતો આટલામાં ચોકા જશે ને એટલામાં પાછળ તું ટપકી ભર્યો મેં તાર પપ્પાને એવું કીધું તમારી છોકરી એકદમ સારી છે ડાઈ છે બહુ સારી વિશ્વાસ જ મને નહીં આગળ તું આવું કીધું એમાં પપ્પાને છે ને બે શબ્દો વધારે જ કીધા કોણ હશે ને કોક કરજો અને પેપર હાવ નહીં લખ્યું હોય આ તો રખડતો હતો ને એવું બધું કીધું એક હોય કામ કર શિલ્પા તાર પેલા મેડમ નો નંબર આલજે મને આપડે પેપર જોરાઈએ હેડજે એડ કરેલો જ છે હું લખેલું સરોજ બેન ઓવો સરોજ હા આશા સરોજ બેન ઓવો પેપર માર ખોલાવાનું જ છે મારે આટલા માર્ક્સ હોય જ ના ના એ મારે મને તો 99% આવત મને હું શિલ્પા કેવી સેમાં ફેલ થઈ જી ઉપરે બંધ હેલો મેડમ હા બોલો ને આપડે શિલ્પાન જોવા ને હારું એક પેપર માં થોડી ભૂલ થઈ હોય એવું લાગે આમ તો ભૂલ ના થાય આમ તો ફેલ જ હે પણ આમ હેલો મેડમ પૂછવા તું સમજી મેડમ તો આપડા એકમાં 25 માર્ક્સ છે ને એકમાં 13 માર્ક્સ છે થોડું એક જોઈ આલો ને હા જોઈ લઉં ના હોય આપણે તો એટલા માર્ક્સ હોતા ઈ હા શાંતિ રાખ 13 ને 25 માર્ક્સ નહીં શિલ્પા તાર ના જ હોય આપણે તો 98 માર્ક્સ જ આવી આ તો છે ને ચકાસવામાં ભૂલ થઈ છે હોતા ઈ આપણે એટલા માર્ક્સ શાંતિ હું તો ફેલ થવું જ ના હા શાંતિ રાખો શાંતિ રાખો. શાંતિ નહીં હમણાં તું કતી વાર જોઈ લે મેડમ હું કહીશ આ ભૂલ જ થઈ છે 100% હું ફેલ હોય જ ના ના. આ શિલ્પા છે શિલ્પા કોઈ દિવસ ફેલ ના થાય ટોપર બનવાનું છે ટોપર. જિલ્લામાં હા શાંતિ રાખ શાંતિ રાખ. હા મેડમ જોજો જલ્દી જોજો હો, મારે થોડું ઇમરજન્સી કામ છે શિલ્પાને 4 અને 10 માર્ક્સ જ છે હે આ તો માઇનસ માં આવી ગયા થોડું માર્ક્સ હતા ને મેડમ ભૂલ તો નહીં થઈ ને ના ના अब होगा मौत का खेल અલે પેલું લાવો રાહ લાવવાનો ને બધો ઈકો પાછળ અને આ તો આખો આ તો ગમનો વાત જ જોઈ લો ફેરવો તમારી મારી આબરૂ જ કાઢવા બેઠો છો મજા આવી ફેલ તો ગઈ પણ હો. થવાય કોઈ આ દુનિયામાં શું એટલા બધા કોઈ પાસ નહીં થઈ જતા હે તન તમે આમ રતો કહેતો હતો એટીટ્યુડ હે તમને ખબર હોય કે ફેલ થવાનો એટલે એટીટ્યુડ માપમાં બતાવવો પડે આખા પણ ગમે ફેલ નહીં થી. આ કોકનું કાયદરું છે મને ફેલ કરવાનું ચમ એટલે કોક રીતે ફેલ કરાઈ છે મને પૈસા તું તો પૈસા નહીં ખવડાવી આવ્યો જન બેન નો તાર સાહેબાથી કોઈ દુશ્મની હતી
ઓ વાહ મારી દુશ્મની હતી એટલે એક વખત છે ને સાહેબ ને હું હોમી થઈ ગઈ હતી એટલે આ સાહેબે છે ને બદલો લઈને અને મને ફેલ કરી છે જો તો અને ખરા. પેપરમાં છે ને એક છોકરીનું લખાવતી હતી પેપર મારા આમ જોઈને લખતી હતી એટલે એ સાહેબે છે ને મને માઇનસ માર્ક્સ કરી દીધા હતા. તું જો તો ખરા ચેવો બોનો આલો પણ આજે માં કસમ ને ઈકો પાછળ ના બોધો ને આ 100% આ સાહેબે મને ગદ્દારી કરી છે સાહેબે મને ફેલ કરાઈ આ તું છે ને સાહેબને પૈસા ખવડાવી આવ્યો લાગે છે આ મારી ગોમાં ઇજ્જત કાઢવા. મારે હું લે પૈસા ખવડાવવા પડી સાચું બોલે છે સાચું જ બોલું માં કસમ હું એવું કોઈ કર્યું જ નહીં પણ શિલ્પા મને પેલી વાત તો આમ જોણી નહીં કઈ વાત તાર 100% આના તને ડાયરેક્ટ દે ને તો તારે 25 ને 13 તો મહિને માઇનસ થાય સાહેબ છે ને મળેલો છે અને આ બે ઓળી ગદ્દારી કરીને મને સાહેબ ફેલ કરી છે પણ હું સાહેબ ને નહીં દે ને તો હું સોરવાની જ નહીં કાલે જ જવાની છું હું માર જાતે પેપર ખોલી જાતે માર્ક્સ મૂકીને આવું. તને હું ઈકો પાછળ બોધવાનો હું ને એટલે તને પેલા તમે તને નહીં ઈકો સમજ્યા. પાસે નહીં હું ફેલ થયો તો ઈકો પાસે રે બોધા પણ હું ફેલ નથી આ કાવિત્રુ છે ફેલ કરવાનું બોલાવું તારા પપ્પા ને ઉભરે છે 1 મિનિટ હું મારા પપ્પાને લઈને જ જવાની છું કાલે. હા ભરત બોલું ઓહો અરે ફોન કર્યો તો મેં કત્તે મારો ફોન લઈને બધા ફોન કર કરે છે કત્તે હેલો લગતો નહીં. હવે મેં ફોન કર્યો તો બેન ને તે 25 ને 13 માર્ક્સ આયા હતા ને પેલા એ ભૂલ હતી હો ને તમારી છોડીની માપમાં મારા આમ બોલતા માપમાં મને ઓળખો હતો મેં કોણ છો આ શિલ્પા નહીં ગમે તે નહીં ચલાવી લે તમારે સોઈને એકમાં 4 માર્ક્સ છે ને એકમાં 10 માર્ક્સ છે માપમાં રહેજો હા ઓ વાહ લેતા આવડો પેલો રાબો દે આપડે ઈકો પાસે હારું શિલ્પા વાત થઈ ગઈ તા આપવાના એ શિલ્પા 1 મિનિટ પેલા બાજુવાળા કાકી નો મું છે તું માર ફોન લઈ ઊભી રાખ, ઊભી રાખ. માર ફોન લઈ પેલા તું ઊભી રાખ. બધાને ફોન કરી મારી ઇજ્જત ના કોકરા કરે છે ગોમમાં નિશા કાકી કાકી આ બસ, બોલો. નહીં જપો કાકી એક જબ્બર થઈ ગયો કાકી તઈ વાત તો હબરો એ શિલ્પા ને મેં પેપર જોવરાયું શિલ્પા ફેલ થઈ 25 ને 13 માર્ક્સ આયા બે વિષયમાં તમે પેપર જોવરાયું તો તમે જોવો ને તો બેન ને શું કીધું ખબર હે એકમાં 4 માર્ક્સ છે ને એકમાં 10 માર્ક્સ છે ઓણે તો હું કશી ખબર પડતી નહીં હો કાકી એ જો આવાજની જવાબદારી મારી એ ફર્યું તો મારા ચવાનું હો આપણે ઈકો પાછળ રાહ બોધી અને આખા ગોમમાં લટકાવવાની છે આખા ગોમમાં હોય ને હાર કાકી મલ્લે હેડો હું આવશું આ નહીં જપો આ બધાને ફોન કરી મારા ઇજ્જત ના કોકરા કરે મેં છે કહી દીધું હો, જો મેં કાકીને ના કીધું હોય ના તો ગોમમાં માઇક લઈ આલું ને ગોમમાં માઇક લઈને બોલ મેં એવું કીધું તાર પપ્પાને કીધું તારા બાજુવાળા આપડા કાકીને કીધું હો, ફેલ અને પાસ જિંદગીનો નિયમ છે તમારે ગભરાવા નહીં શિલ્પાને કોઈ ટચ ના કરતું ખાલી મને હંસે પતા મોમાં નંબર હાલ દે ને દોસ્તા કોઈને ફોન ને કાઢ તું ફોન આલ દે મને મગજ હું મારી તાર ના લડાઈ થઈ જાય આપણે બે ભાઈ બંધી રાખવી હોય તો ફોન આલ દે મને હું તો રહીને વાત કરું તી હોભરીને મન ખબર છે તું એવું નહીં કઈ મને બે શબ્દો તો કહે હાર એકદમ મોમાં નંબર હાલ તા મોમાં નો ચમન મોમો પણ ચમન મામા ચોક ફોન કરવાની જરૂર છે હું શું ને તાર તો તાર ટેન્શન નહીં લેવાનું હા ચમન મામા હેલો એટલે જતા રે ખૂબ બોલતા નહીં તે આ ચમન મામા શિલ્પાન દોસ્ત તાર બોલું ઓ વાહ અલે આ મોમા તમારે ભોણી તો આપણી માં ફાઈ નાખી હવા ગોમમાં તો વાત તો બ્રો શિલ્પાના એકમાં 25 માર્ક્સ આયા હતા ને એકમાં 13 માર્ક્સ આયા હતા એટીટ્યુડ આવી જતો તમારે ભોણીને પેપર તપાસ આવી ને તો એકમાં 4 આયા ને એકમાં 10 આયા હવા હા રોવન નહીં હારે એક કામ કરો આપડે ઈકો છે ને મારી એના પાસે રાબો થઈને શિલ્પાના આખા ગામમાં ગહરાવાની છે એટલે તમે ફટાફટ આઈ જ મેં એવું કીધું આઈ જજો હવે તમારે જો બારું ના હોય તો હું તય સિક્કો મોકલું આઈ જો ફટાફટ આઈ જો હન હા શિલ્પા જો મેં તારા મોમાને કીધું હો. જિંદગીનો નિયમ છે પાસ ને ફેલ થવાય મોમાં તમે શિલ્પાને એક લાફો એનામાં શિલ્પા સાચું કે તું તે એમ કે તે ગયા ભાવ હું કમાવ પૂરી કરતા આવ દોસ્તાર મળે હો દોસ્ત તારા હાથે કઈ ના મૂડ વાર્યો અહીં શિલ્પા બધાનો આમ જાય હાર પાછા હું જાઉં છું તાર ભાઈ પેલો શું કેવાય અમદાવાદ જતો ઘેર આવ્યો ઓ વાહ તને અમદાવાદ નહીં ના એ તો શું નામ ઘેર છે એનો આવ્યો રાહુલ ને આમ પાછો રાહુલ ને ફોન કરતો હા રાહુલભાઈ ભરત બોલું મજામાં રાહુલભાઈ જોઈ તો પછી શિલ્પા રિઝલ્ટ રાહુલભાઈ તમે થોડું વધારે બોલતા હોય નહીં લાગી રહ્યું રાહુલભાઈ શિલ્પાને એકમાં 25 ને એકમાં 13 માર્ક્સ હતા બે વિષયમાં ફેલ છે
આ તો એક શિલ્પન દોસ્ત હતા એ કહું, પણ અમે પેપર તપાસ આવ્યું ને તે એકમાં 4 માર્ક્સ આવ્યા ને એકમાં 10 માર્ક્સ આવ્યા. હવ રાહુલભાઈ, આ તમે સોરીઓમાં ધોન નહીં રાખતા, તમારા બુન ધોન ના રાખવી પર એ બધી સોરીઓમાંથી રખડતી. આજકાલનો જમાનો છે ખતરનાક ડેન્જર, તમને કતે શરમ નહીં આવતી? રાહુલભાઈ, તમારે એક છોકરું હોય એ તમારે સોરી તમારે શું કેવાય, તમારી બુન તમારી સોરી જેવી રહી તમને તોય ખબર નહીં પડતી. રાહુલભાઈ તાને રાહુલભાઈ તમે યાર હું યાર આવા ઘર ના માણસ થઈને. રાહુલભાઈ જો અત્યારે તમે હે ને અત્યારે તમે નહીં કોઈ આલો સજા તો નહીં સુધર. રાહુલભાઈ એટલે રાહુલભાઈ ઓણ એક કોમ કરે, મારી ઈકો રહી ને એના પાછળ ઓણ બધે. હા રાહુલભાઈ એમ કરવું હોય એમ કરીએ હેડા. લક્ઝરી લઈને આવો તો રાહુલભાઈ, લક્ઝરી પાછળ બધે ઓણ તો મજા આવી જાય. હા રાહુલભાઈ હોન નકી ઈકો સજ આપડે હારું મૂકવા. શિલ્પા જો તાર મોમાં ના તાર ભાઈ ના કાકી ના બધાને કહી દઉં શિલ્પાને ટચ ના કરતા, જવાબદારી મારી. બરાબર લેડો તને ઓમાં વાત કહું. ઓમાં આ ભણવો તો હારવો તો મારી ઈકો પાછળ બોધી જા. આ ભરત ને તને હાથમાં આમાં ના એકાની સુરત પછી નું તો મુસા ને આમ કુટી નાખો ને એવું થાય. આમાં ઈકો પાછળ બોધી છે મન ચોચો ફેવરી ગોમમાં. આ ગોમમાં માર થોડી એક ઇજ્જત હતી એ ઇજ્જત પાછી નહીં બધા મન જોવા ચડી. અમે ચોચો ચી ફર્યો આમ લઈ જઈ આમ અને આ પાછળ તો શીખે રાખને ઉભ રાખ્યું છે. ભગવાન ભણીવા પેપર હારું લખ્યું હોત તો હારું હતું. અને મને બોધી છે ને હાથે બોધી છે નીકો ઉપર બોધી છે ને મને આમ આ ભરત જ નાટક છે બધો. આ સાલ નહીં મેલાવ અમે આખા ગામમાં માર પેલા બધા ઇજ્જત બધા મસ્ત રાખી છે ને એ ફરી માં લઈને જાય. મને ખબર છે બધા મને લઈને જાય. બહુ શોખ હતો. તો એ પરીક્ષામાં ફેલ થયો તો તમારા પણ હાલ થાય કી. અને શિલ્પાના જે ઈકો પાછળ બોધી આખા ગામમાં મારી છે ને એ વિડીયો જોવા તો તમારા આવશે અઠવાડિયા પછી. તો મિત્રો એ વિડીયો જોવાનું ભૂલતા ના. એ વિડીયો આવશે અઠવાડિયા પાછળ ને આખા ગામ વાળા બધોય ભેગો થઈને શિલ્પાને મારી છે ઢોર માર.